ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અહેમદપુર પ્રાથમિક શાળાનો અનોખો પર્યાવરણ પ્રેમ। ગામમાંથી 1 ટન પ્લાસ્ટિક એકઠું કરી તેમાંથી બનાવી વિદ્યાર્થીઓ માટે બેન્ચ। અહેમદપુર પ્રાથમિક શાળા પીએમસી ગુજરાત દ્વારા ક્લાઇમેટ ચેન્જ માટે કારણભૂત બનતા અને પર્યાવરણ માટે ભૂમિ પ્રદૂષણ અને વાયુ પ્રદૂષણ માટે જવાબદાર પ્લાસ્ટિક મુક્ત ગામ માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું। ચાલુ વર્ષે શાળા દ્વારા HCL ફાઉન્ડેશન અને CE દ્વારા શરૂ થયેલ જનરેશન ફોર ક્લાઇમેટ એક્શન પ્રોગ્રામમાં સહભાગી થઈ રજીસ્ટ્રેશન કરી શાળા દ્વારા ક્લાઇમેટ ચેન્જ માટે કરવામાં આવતા વિવિધ પ્રોજેક્ટનું સબમિશન કરવામાં આવ્યું હતું, જે પૈકી પ્લાસ્ટિક મુક્ત ગામ કન્સેપ્ટ હેઠળ વર્ષ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ, વાલીગણ, શાળા વ્યવસ્થાપન સમિતિ, ગ્રામ પંચાયત અને શાળાના શિક્ષક સમુદાય દ્વારા અંદાજિત 1 ટન કરતાં વધુ પ્લાસ્ટિક એકત્ર કરવામાં આવ્યું હતું। પ્રથમ વખત કોઈ સરકારી શાળાએ 1 ટનથી વધુ પ્લાસ્ટિક વેસ્ટ એકત્ર કરવાની સહેમત ઉઠાવી હતી। આ પ્લાસ્ટિકમાં મુખ્યત્વે પેકિંગ વોટર બોટલ, સિંગલ યુઝ પ્લાસ્ટિક, ઘર વપરાશની વસ્તુઓમાં વપરાયેલ પ્લાસ્ટિક, ઔદ્યોગિક એકમોના ઉપયોગ થયેલ PP બેગ્સ, તૂટેલા રમકડાં અને ખાણીપીણીમાં ઉપયોગમાં લેવાયેલ પ્લાસ્ટિક વેસ્ટનો સમાવેશ થયો હતો। શાળા કક્ષાએ સૌથી વધુ પ્લાસ્ટિક વેસ્ટ જમા કરાવનાર વિદ્યાર્થીઓનું શાળા એન્યુઅલ કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું હતું। શાળા કક્ષાએ એકત્ર થયેલા વેસ્ટ પ્લાસ્ટિક ડોલ પ્લાસ્ટ મશીનરી કંપની અને પ્લાસ્ટિકવાલા ફાઉન્ડેશનના સહયોગથી રિસાયકલ કરી શાળાના વેસ્ટ પ્લાસ્ટિકમાંથી પ્રોડક્શન થયેલ ટકાઉ પ્લાસ્ટિક બેન્ચ માટે મટીરિયલ્સ આપવામાં આવેલું હતું, જેમાંથી શાળા કક્ષાએ સુંદર બેન્ચ તૈયાર કરવામાં આવી હતી। સંપૂર્ણ સુરક્ષા સાથે શાળાના વિદ્યાર્થીઓને પ્રી વોકેશનલ એજ્યુકેશનના ભાગરૂપે કંપનીમાં શાળા દ્વારા આપવામાં આવેલ પ્લાસ્ટિક વેસ્ટને રિસાયકલ કરી કઈ રીતે કરવામાં આવે છે તે રૂબરૂ નિહાળવાનો મોકો મળ્યો। સાથે સાથે કઈ પ્રકારના પ્લાસ્ટિક રિસાયકલ થઈ શકે અને કયા પ્લાસ્ટિકને રિસાયકલ કરી શકાતું નથી તે બાબતથી પણ કંપની હેડ અને પ્લાસ્ટિકવાલા ફાઉન્ડેશન દ્વારા બાળકોને અવગત કરવામાં આવ્યા હતા। શાળાના પ્રયાસથી પર્યાવરણને હાનિ પહોંચાડ્યા વગર પ્લાસ્ટિક મુક્ત ગામનો અભિગમ સાકાર થયો। રિપોર્ટર શૈલેષસિંહ ડાભી, ચિસ્કારી। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।